એટલે 300 માં 300 મણ રે માના આમ તો મને સાચી દુખે એટલે ન પરબતભાઈ ને બે ને ભકલ ભૈલા ને બે એમાં વરસાદ જો સાટા થઈ જાય ને તો હવાયું થઈ જાય વરસ હાથિયામાં એમ હા એ આવતું વરસ સારું થાય એક સવાજ તને હું વાત કરી પછી સવાજ ના સાટા પડી જાય ને તો એને જેવું એકો બૂજ પડી જાય પૃથ્વી માથે એ અમૃત પાણી કહેવામાં આવે અમરમાં હતા એને સતદેવીદાસ બાપુ સમાધિ લેવા બેસી ગયા એ તો દાતાત્રેય હતા પણ કે બાપુ વ્યા જાય એ તો આપણે સીતાજીનો અવતાર હતો હે તો પછી મારે શું કરવું કે પેલી સમાધિ મારી કે પછી કહે છે કે આ જીવ હળિયું કાઢશે પણ માલમી જેવી નહીં મળે એટલે એને કરતા હું છે ને સમાધિ લઈ લો પછી એને પેલી સમાધિ જો ને આપણે પરબમાં જોઈ ને પરબમાં આ પરબ જોઈ અમરમાની હા હા પછી પેલી સમાધિ એ પછી સતદેવીદાસ બાપુ હા રોબન હિંડોળે શક્તિ આયર તણી બાળા હતી એ નીત ઈ રામને રટતી હતી અને ઈ અમલ લોકને ઓળખવા વાળી હતી હા અમલ લોકને ઓળખવા વાળી હતી વર્તી એની વિશ્વવાસમાં હતી એવી જો પીરાય પરબે સંત અમર દેવીદાસમાં હા 56 વર્ષ રહ્યા 56 વર્ષ રામાપીર રાધા અકબરજીનો વચન આપેલું હા કેટલું આ તમે કે તમારા ભાગમાં દીકરો નથી તો હું આવું થાય છે રામાપીર કીધું ને દ્વારકા જીતે કીધું ક્યાં બેટ દ્વારકા બેટ દ્વારકા હા કે હું આવું તો કે તમે આવો વટાડતી તમારો હું દીકરો એ બળદેવને કીધું આપણે રણુજા જવાનું પોકણ હું નહીં આવું તેમ મને તો રામા અવતારમાં કેટલો પૂછો રાખ્યો છે આ કૃષ્ણ અવતારમાં મને કેમ કર્યું છે એમાં તન રૂગ એમાં દ્રૌપદી માથે દુઃખ બહુ ભગવાને બહુ સુઈ ક્યાં આવ્યા કઈ કોના કર્યા હા એ 5 પાંડવોને અને બળદેવને આવ્યા બળદેવને બે એ ભાઈ તું મોટો આ કૃષ્ણ મને મને હેરાન કરી મને કેવી માથે કરી અને બળદેવ તો મારવા ચડ્યા કૃષ્ણ ભગવાને હળિયું લઈ અને 5 પાંડવો ચડ્યા પકડી લીધા આપણે રામ પુસ્તકમાં સાચવું કે બેન હું તને દીરવો મને લાવી દે કે તું અશ્વત્થાના મારી તે તું લાવીને બ્રાહ્મણના દીકરા પાસેથી એટલે આ બધું આવતું આ ચોપડીમાં છે ને એટલે એ પછી એને માની નાખ્યો અને દીરવો મળે માથે મેં અંતાને બેહાર્યા એ હતું સાપેલું છે અરે કોઈ ઘટે ને હું પાણી ભરવા હા કેળુનું વન હતું કેળુનું વન હા અને ના કાંઈ કેળું સાપેલું છે ના કાંઈ ઓલકર કાંઈ નદી કિનારો કાંઈ આપને પૂછ્યું એક હતું ના રહેતા હતા ઓલ્યા ખાવાવાળા હનુમાનજી માંદા થઈને બેઠા હતા હાકડમાં હે વેન્દ્રા તમારે પાણી આમ જવું છે ઊભો થઈ જા કે તારામ તાકાત જાગો ખેવી નાખ ને હું તો માંદો છું પૂછું લઈને ખેવે તો પૂછું એ થાય એવું છે તમે કોણ છો ઓળખ ને એ પગમાં પડી ગયો
હું પવન છું હનુમાનજી છો, તું પવન છું છો, આપણે બે ભાઈ છે બધો ભાઈ. હાલો કેળા ખાવી, કેળાના વનમાં ભગવાન એને કેળાનું વન બનાવ્યું. હા, કેળાનું વન બનાવ્યું, એને કેળા ખાધા. અને આ ચારે અને અર્જુનજી છે ને એ ઇન્દ્રકીલમાં પર્વતે તપ કરવા બી ગયા હતા. આ 3 ભાઈના હતા અને કુંતા હતા. કોણ હતું? કુંતા. અને એ હનુમાનજીને ના લઈ ગયા, આમ બોલે બંધવી દીધા ધજા માથે બેસવા. કૃષ્ણ ભગવાનના રથમાં. હા, ઉજમાં. કૃષ્ણ ભગવાનનો રથ હતો કર્ણ હારે યુદ્ધ કરવામાં ત્યારે.